નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના જાહેર થયેલી છે। છાણિયા ખાતર માટે યોજના જાહેર થયેલી છે, જે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય ખેતી ઇનપુટ સહાય યોજના જાહેર થયેલી છે, જેમાં કુલ ખેડૂતને 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। 1 હેક્ટર હોય જમીન તો તમને 5,000ની સહાય મળશે। 2 હેક્ટર જમીન હોય તો 10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। મહત્તમ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે। આપણી ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલ તરફથી સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોમાં આપીશું। ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ સરકારી યોજનાઓની સાચી અને સચોટ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। છાણિયું ખાતર સહાય યોજના સંપૂર્ણ માહિતી મિત્રો આજે નમસ્તે મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, સેન્દ્રિય ખેતી તરફ વાળવા માટે અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે છાણિયા ખાતર એટલે કે દેશી ખાતર અને કમ્પોસ્ટ ખાતરની ખરીદી પર સહાય આપવામાં આવી છે। સામાન્ય રીતે ગુજરાતના જે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે। યોજનાનો મુખ્ય હેતુ છે કે રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવું અને જમીનની ગુણવત્તા અને પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે સુધારવી, ખેડૂતોની ખેતીનો ખર્ચ ઓછો કરવો। એ સિવાય આ મળવાપાત્ર સહાય જે છે મિત્રો, એમાં આ યોજના અંતર્ગત ખેડૂતોને કમ્પોઝ ખાતર એટલે કે છાણિયા ખાતર માટે કુલ ખર્ચના 50% અથવા જે એમાં નક્કી કરેલ જે સહાય જે છે એ હેક્ટર દીઠ 1 હેક્ટરે 5,000 રૂપિયા એટલે 2 હેક્ટર દીઠ 10,000 રૂપિયા સહાય આપવામાં આવશે। સામાન્ય રીતે ખેડૂત દીઠ મહત્તમ હેક્ટર દીઠ જે આવે છે ને સહાય મર્યાદા નિયમો અનુસાર અને બજેટના અનુસાર આપવામાં આવશે। જે પાત્રતા દંડ જે છે મિત્રો, તો તેમાં અરજદાર મૂળ ગુજરાતના ખેડૂત હોવા જોઈએ, પત્ની અને ખેડૂત પાસે 7/8માં જમીનમાં નામ હોવું જોઈએ અને નાના સીમાંત અથવા મહિલા ખેડૂતોને આ યોજનાને વધારે અગ્રતા આપવામાં આવશે। નાના ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય અને મહિલા ખેડૂતોને સૌથી વધારે અગ્રતા આપવામાં આવશે। જરૂરી દસ્તાવેજો 7/8ના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, જેમાં ઓટીપી આવશે। જો SC/ST હોય તો તેમના જાતિનું પ્રમાણપત્ર। અરજી કરવાની પ્રક્રિયા તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો, જેમાં યોજનાઓમાં જવાનું રહેશે। તેમાં ખેતીવાડી યોજનાઓની અંદર સેન્દ્રિય ખેતી અથવા છાણિયું ખાતર યોજના, જેને આપણે અત્યારે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન ઇનપુટ સહાય જે કહેવાય છે એ યોજનાનું નામ છે અને એમાં સંપૂર્ણ બધી માહિતી ભરવાની રહેશે। ત્યારબાદ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી લેવાની છે। જ્યારે તમારો હુકમ મંજૂર થાય ત્યારે તમારે ગ્રામ સેવક કે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે। આવી અવનવી સરકારી યોજનાઓની માહિતી અને સરકારી ભરતીની તમામ સરકારી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ। જો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ, જય માતાજી।